આ વર્ષની શરૂઆતમાં 22 જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગર્ભગૃહમાં હાજર રહ્યા હતા। ત્યારથી કરોડો ભક્તોએ મંદિરની મુલાકાત લીધી છે। તે સમયે હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 22 જાન્યુઆરીએ રામ મંદિરની વર્ષગાંઠ અથવા પવિત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે નહીં। મળતી માહિતી મુજબ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ટ્રસ્ટની બેઠક મણિરામદાસ છાવણીમાં યોજાઈ હતી। આ બેઠકમાં સંતો સાથે પરામર્શ બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે રીતે હિન્દી તિથિ અને કેલેન્ડર મુજબ તમામ હિન્દુ તહેવાર ઉજવવામાં આવે છે તેવી જ રીતે પ્રભુ શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ પણ ઉજવવામાં આવે છે। કેલેન્ડર મુજબ દર વર્ષે પોષ શુક્લ દ્વાદશી એટલે કે કુર્મના દિવસે ઉજવવામાં આવે છે। આ તિથિ પ્રતિષ્ઠા દ્વાદશી તરીકે ઓળખાશે। વર્ષ 2025માં તારીખ 11 જાન્યુઆરી હશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।